અનુપમ દોશી, ટ્રસ્ટી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટથી 14 કિલોમીટર દૂર ધરતીપુત્રના નાના એવા ઢોલરા ગામમાં 26 વર્ષથી કાર્યરત. સંસ્થા દ્વારા વડીલોની સેવા સારી રીતે થાય, વડીલો આનંદથી રહે, એની પાછોતરી જિંદગી સરસ મજાની પસાર થાય માટે પોતાના દાદા દાદી હોય, પોતાના મા બાપ હોય, એ રીતે બધા જ કાર્યકર્તાઓ વડીલોની સંભાળ લે છે. વડીલોને કોઈ જાતની ઓછપ ના આવે, બધા જ તમામ પ્રકારની સુવિધાઓ મળે, માત્ર ભૌતિક સુવિધાઓ નહીં પરંતુ એને પારિવારિક લાગણી પણ મળે એવો પ્રયાસ કરવામાં આવે છે. 26 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે. સમાજમાંથી ખૂબ સહકાર મળે છે, ખૂબ પ્રેમ મળે છે, ખૂબ લાગણી મળે છે. આજે અત્યાર સુધીમાં લગભગ દીકરાને ઘર વૃદ્ધાશ્રમની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના રાજ્યપાલશ્રી, કેબિનેટ મંત્રીશ્રીઓ, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, વિદ્યાર્થીઓ બને લગભગ 8 લાખથી વધુ લોકોએ સંસ્થાની અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે. સંસ્થા દ્વારા પણ આવનાર સમાજના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવે, તમે વડીલોની મુલાકાતે આવો, વડીલો સાથે મળો, વડીલો પણ આનંદથી રહે. બધા લોકો આવે તો એને પણ ગમે કે NSS શિબિર પણ થતી હોય છે, આરોગ્યની શિબિર પણ થતી હોય છે, વિદ્યાર્થીઓ પણ ત્યાં રહેતા હોય છે. આ રીતે લગભગ 8 લાખ લોકો અત્યાર સુધીમાં મુલાકાત લઈ ચૂક્યા છે. વડીલોને સરસ મજાના અમે ત્યાં કોટેજ બનાવ્યા છે, રૂમ બનાવ્યા છે. દંપતી છે એટલે માટે અલગ રૂમમાં આવે છે. કોટેજમાં 4 વડીલો સાથે રહેતા હોય છે. તમામ સુવિધાઓ હોય છે ત્યાં. અને વડીલોને વર્ષમાં 2 વાર જાત્રાએ પણ લઈ જવામાં આવે છે. ત્યાં ડોક્ટર પણ 15 દિવસે એકવાર આવતા હોય છે, એનું ચેકઅપ કરતા હોય છે. અને તમામ વડીલો આનંદથી રહે. બધા ઉત્સવો પણ ત્યાં ઉજવવામાં આવે છે. ત્યાં 60 વડીલો અત્યારે પોતાનું પાછળથી જિંદગી પસાર કરી રહ્યા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દાતાઓથી ઉજળું છે. સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિ રાજકોટના દાતાઓએ ક્યારે અટકવા દીધી નથી. સમાજે અમારે માયગા કરતા ડબલ વસ્તુ આપી છે. કોરોના હતો ત્યારે પણ ક્યારે અમારી પ્રવૃત્તિ બંધ નથી થઈ, આર્થિક કારણ પણ સંસ્થાની પ્રવૃત્તિ બંધ નથી થઈ. રાજકોટના દાતાઓ, શ્રેષ્ઠીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, જ્ઞાતિઓ, મંડળો, સેવા સંસ્થાઓ, મીડિયા, ઇલેક્ટ્રિક અને પ્રિન્ટ તમામ લોકોએ ખૂબ સહકાર આપ્યો, જેના થકી આજે દીકરાનું ઘર ઉજળું છે, આટલા સુધી પહોંચી શક્યું છે. એટલે ખૂબ ખૂબ તમામનો આભાર માનીએ છીએ. ભવિષ્યમાં પણ આ જ રીતે તમામ રીતે સંસ્થાનો સાથ સહકાર આપતા રહેશે એવી સૌને વિનંતી.